અમરેલી કલેક્ટરના પૂરતો પુરવઠો હોવાના નિવેદન બાદ પણ પેટ્રોલ પંપ પર લાંબી લાઈન। અમરેલી જિલ્લામાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। અમરેલી કલેક્ટરના પૂરતો પુરવઠો હોવાના નિવેદન બાદ પણ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળે છે। લાઠીના પેટ્રોલ પંપે 1.5 થી 2 કિલોમીટરની લાંબી લાઈનો લાગી હતી, તો વડિયા પંથકમાં 2 દિવસથી ડીઝલ માટે ખેડૂતોનો રઝળપાટ જોવા મળી રહ્યો છે। વડિયા વિસ્તારના 2 પેટ્રોલ પંપ હોવા છતાં ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે। સરકાર તાઇફાઓ બંધ કરી ખેડૂતોને ખેતી માટે ડીઝલ ફાળવે તેવી વિનંતી ખેડૂતે કરી હતી। વાહન ચાલકો અને ખેડૂતો ટ્રેક્ટર સાથે ડીઝલ મેળવવાની લાઇનમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા। ડીઝલ ન મળતા ખેડૂતો વાહન ચાલકો હતાશ થઈ ગયા હતા। ખાલી વડિયા વિસ્તારમાં નહીં, સમગ્ર ગુજરાતમાં આવી શોર્ટેજ ચાલી રહી છે। સરકાર બંગણા ફૂંકે છે કે ડીઝલ પેટ્રોલની અછત નથી, તો અછત ન હોય તો એટલી બધી લાઈન ક્યાં જોવા મળે છે? અછત ન હોય તો એટલા બધા સમગ્ર ગુજરાતના ખેડૂતો વેપારીઓ કેમ હેરાન થાય છે? સવારના 9 વાગ્યાના લઈને અત્યારે અહીંયા 7 વાગવા આવ્યા, ખરા તડકાના લાઈનમાં ખેડૂતો વેપારીઓ બધા ઊભા છે, તો એમને ઊભા છે। અછત ન હોય તો ડીઝલ પેટ્રોલ ક્યાં છે? એટલું જ મારે કહેવું છે સરકારને કે તમે ખોટા બંગા ફૂંકવાના રહેવા દો, જે કાંઈ કરવું પડે તે કરો। ખેડૂતો, વેપારીઓ, ધંધાથીઓ બધા આ ડીઝલ ન મળવાથી હેરાન છે। છેલ્લા 8-10 દિવસથી વડિયા વિસ્તારમાં 2 પંપ છે, એની અંદર ડીઝલની શોર્ટેજ છે। એટલે દિવસ રાત સુધી ખેડૂતો આવનારી ખરીફ પાકની સિઝન માટે જોઈતા ડીઝલ માટે દિવસ રાત લાઇનમાં ઊભા રહ્યા છે, છતાંય 20 કે 25 લીટર ડીઝલ મળે છે। અને સરકાર એવા બણગા ફૂંકે છે કે ડીઝલ ને પેટ્રોલનો પૂરતો જથ્થો છે, પણ આ આખા સૌરાષ્ટ્ર અને આખા દેશની અંદરના સમાચાર તમે જુઓ કે ત્યાં ડીઝલની માટે ધડાબડી બોલે છે અને લાઈનો પંપ ઉપર લાગેલ છે, છતાંય ડીઝલ તો છે જ નહીં। મારું નામ અનિલભાઈ જગદીશભાઈ જમોડ, મારું ગામ લાઠી, અને અહીંયા હું ડીઝલની લાઇનમાં 5 વાગ્યાનો ઊભો છું। તો સરકારને એવી અપીલ કરું છું કે ડીઝલનું કાંકા સોલ્યુશન અમને આપે। આ 5 વાગ્યાના અમે અપીલ કરીએ છીએ અને હેરાન થઈએ છીએ કે લાઈન જોઈ તો 50 થી 60-70 જણાની વાહ લાઈન છે, બધા બપોરના હેરાન જ થાય છે। એટલે સરકારને નિવેદન એટલું કે જેમ બને એમ ડીઝલ પોગાડવાની જલ્દી કરે।